વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં બે નવી રીતે ભરેલા મરચાંના ભજીયા બનાવીશું. તો આ બે અલગ અલગ રીત છે. તો પહેલાં આપણે એક સ્ટફિંગ તૈયાર કરીએ. તો તેના માટે મેં અહીં 1/4 કપ જેટલા સિંગદાણા લીધા છે. આ સિંગદાણાને આપણે રોસ્ટ કરી અને આ ભરેલા મરચાંનો મસાલો બનાવીશું તો એક નટી ફ્લેવર આવશે અને આ જે સિંગદાણાની કચાશ છે તે બધી જતી રહે એટલા માટે આ પ્રોસેસ કરવી. તો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને થોડો એવો કલર ચેન્જ થાય સિંગદાણાનો ત્યાં સુધી તેને શેકી લઈશું. તો તમે અહીં જોઈ શકો છો સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે કઢાઈમાંથી આ સિંગદાણાને કાઢી લઈએ. ત્યારબાદ આપણે આ જ કઢાઈમાં જેટલી ક્વોન્ટિટીમાં સિંગદાણા લીધા હતા એટલી જ ક્વોન્ટિટીમાં ચણાનો લોટ લઈ લઈએ. તો 1/4 કપ જેટલો ચણાનો લોટ છે. આ ચણાના લોટને પહેલાં આપણે એમ જ શેકી લઈએ. ત્યારબાદ સ્ટફિંગમાં આ ચણાનો લોટ છે તે કોરો ના લાગે તેના માટે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ એડ થઈ જાય એટલે ફરી આપણે હલાવી અને ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ આપણે આ ચણાના લોટને હલાવીને શેકવાનો છે. તો જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય અને એકદમ સરસ સ્મેલ ના આવવા લાગે, ચણાના લોટની કચાશ દૂર ના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે. તો અત્યારે આપણે ઉપરથી તેલ એડ કર્યું છે એટલા માટે થોડા લમ્સ છે. તો આ લમ્સને આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરી અને તોડી અને એકદમ સારી રીતે લોટને શેકી લેવાનો છે. તો અહીં આપણે ચણાના લોટને અને સિંગદાણાને શેકીને સ્ટફિંગ બનાવીશું. તેનાથી થશે શું તો કે આ સ્ટફિંગનો ટેસ્ટ છે તે વધી જશે. જો તમે કાચું એડ કરશો બંને વસ્તુને તો પણ અલગ ટેસ્ટ આવશે અને આ રીતે એકદમ સારી રીતે ડ્રાય રોસ્ટ કરીને એડ કરશો તો પણ એક ખસ્તા અને એકદમ નટી એવો ફ્લેવર આવશે. તો અહીં આ રીતે ચણાના લોટને શેકી લીધો છે. તમે જોઈ શકો છો આ રીતનો કલર આવી ગયો છે. તો આને પણ આપણે કઢાઈમાંથી કાઢી લઈએ એક બાઉલમાં. ચણાના લોટને મેં અહીં એક બાઉલમાં કાઢી લીધો છે. હવે આપણે જે સિંગદાણા શેક્યા હતા તેનો મેં ભૂક્કો કરી લીધો છે આ રીતનો. તો એ ભૂક્કાને પણ ચણાના લોટની સાથે એડ કરી દઈએ. ત્યારબાદ આપણે બીજા મસાલા એડ કરીએ. તો પહેલાં આપણે અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર નમક લઈ લઈએ. ત્યારબાદ તીખાસ અને કલર માટે અડધી ચમચી જેટલો મરચાં પાવડર છે તેને પણ લઈ લઈએ. ત્યારબાદ 1 ચમચી જેટલો ધાણા જીરા પાવડર છે તો આપણે તેને પણ એડ કરી દઈએ. હવે આપણે કલર માટે થોડી એવી હળદર એડ કરી દઈશું. તો અડધી ચમચીથી થોડું ઓછી એવો હળદર પાવડર છે તેને એડ કરી લીધો. ત્યારબાદ આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલો સાકરનો ભૂક્કો લઈ લઈએ અને ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી દઈએ. હવે આપણે ગળાશ એડ કરી છે તો થોડીક ખટાશ પણ એડ કરી દઈએ. તો અડધા લીંબુનો રસ પણ લઈ લઈએ. ત્યારબાદ અહીં કોથમીરના પત્તા છે ઝીણા ઝીણા ચોપ કરેલા. સ્ટફિંગની ક્વોન્ટિટી ઓછી છે એટલા માટે મેં કોથમીરની ક્વોન્ટિટી પણ ઓછી રાખી છે. જો વધારે સ્ટફિંગની ક્વોન્ટિટી હોય તો તમારે કોથમીરની ક્વોન્ટિટી વધારી દેવાની. ત્યારબાદ આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાની છે. તો આ પહેલી રીત છે. આ રીતમાં સ્ટફિંગ થોડું અનોખી રીતે આપણે બનાવી છે, પણ જે બીજી રીત હું સાથે સાથે શેર કરવાની છું એમાં તો મરચાંને સ્ટફ કરવાની રીત જ અનોખી છે અને મસાલો પણ અનોખો છે. તો તમારે છેક સુધી આ વિડીયો જોવો પડશે. તો અહીં બધા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે મુઠ્ઠી વાળી અને જોઈએ તો જોઈ શકો છો પ્રોપર એવું બાઇન્ડિંગ આવી ગયું છે. તો મરચાંને ભરવા સહેલા રહેશે આ રીતનું બાઇન્ડિંગ આવી જાય તો. હવે મેં અહીં 250 ગ્રામ જેટલા ભાવનગરી મરચાં લીધા છે. આ રીતના લાંબા અને પોળા જે મરચાં આવે છે તે જ લેવા. જો મરચાં લાંબા હશે તો મરચાંને અંદર સ્ટફ કરવા ખૂબ ઇઝી રહેશે. તો એટલા માટે આ રીતના મોટા મરચાં જે આવે તે જ પસંદગી કરવી આ મરચાંના ભજીયા બનાવવા માટે. તો તેમાંના આપણે અડધા સાઈડ પર રાખી દઈએ કેમ કે આપણે એક બીજી રીતે પણ ભરેલા મરચાં બનાવીશું એટલા માટે. તો અત્યારે મેં આ મરચાંને લઈ લીધા છે અને કઈ રીતે તેને સ્ટફ કરવા માટે અંદરથી ક્લીન કરવા તે પણ હું તમને બતાવી દઉં. તો આ રીતે ઉપર કટ લગાવી લેવો. ત્યારબાદ ચાકુ અથવા તો આંગળીઓની મદદથી અંદર જે બીજનો અને નસનો ભાગ છે તેને કાઢી લેવો. જ્યારે આપણે લારી ઉપર ભજીયા ખાવા જઈએ છીએ તો તેમાં આ પ્રોસેસ કરવામાં નથી આવતી. ડાયરેક્ટ અંદર મરચાં હોય અને અંદર સ્ટફ કરી દેવામાં આવે છે મરચાંને. પણ આપણે અહીં બિયા અને નસનો ભાગ છે તે કાઢી લઈશું આ રીતે. તો હવે આ મરચાંને આપણે સાઈડ પર રાખી દઈએ. તો આ જ રીતે જે બીજો બેચ સાઈડ પર રાખેલો હતો તેને પણ આ જ રીતે તેની અંદરની નસો અને જે બિયા છે તે કાઢી લઈશું મરચાંમાંથી. અને અહીં હું તમને એક બીજી ટ્રીક બતાવી દઉં. આ રીતે તમે મરચાંની નીચેનો થોડો ભાગ કટ કરી લો તો અંદરના જે બીજ છે તેને કાઢવા ખૂબ સહેલા પડશે, ઇઝીલી નીકળી જશે. તો તમે આ રીતે પણ મરચાંને અંદરના બીને છે તે કાઢી શકો. નીચેનો થોડોક ભાગ કટ કરી લેવાનો જેથી કરી બીને આ રીતે કાઢવા સહેલા પડે. તો આ જ રીતે આપણે 250 ગ્રામ જેટલા મરચાં છે તે બધાને તૈયાર કરી લેવાના છે સ્ટફિંગ ભરવા માટે. તો અહીં મરચાંને આપણે રેડી કરી લીધા. હવે જે સ્ટફિંગ છે તેને આપણે લઈ લઈએ અને
આ બધા મરચાંને ટન બાય ટન આપણે સ્ટફ કરી લઈએ આ મસાલાથી. તો 250 ગ્રામમાં ટોટલ 17થી 18 જેટલા નંગ આવ્યા છે મરચાંના. તો તેમાંના 7થી 8 જેટલા હું આ રીતે સ્ટફ કરું છું અને 7થી 8 જેટલા મરચાં છે તે બીજી રીતે સ્ટફ કરવા સમયે હું યુઝ કરીશ. તો અત્યારે એક બેચ જે હતો મરચાંનો તેને આપણે એકદમ સારી રીતે સ્ટફ કરી લઈએ. તો બધાના ઘરમાં અલગ અલગ રીતે આ ભરેલા મરચાંના ભજીયા બનાવવામાં આવે છે. તો તમે કઈ રીતે બનાવો છો અને તેના મસાલામાં એવું સ્પેશિયલ શું એડ કરો છો જેનાથી મરચાંના ભજીયા ખૂબ ટેસ્ટી બને છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મેં અહીં એકદમ અનોખી અને સહેલી રીતે મરચાંના ભજીયાનો વિડીયો છે તે પોસ્ટ કર્યો છે મારી ચેનલ પર. જો તમને પસંદ આવે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને આવા બીજા વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ પણ કરી લેજો. તો અહીં બધા મરચાં સ્ટફ થઈ જાય ત્યારબાદ હું બેટર બનાવવાની પણ એક અનોખી રીત લઈને આવી છું. તો તેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 1.5 વાટકા જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. હું ફક્ત 250 ગ્રામ મરચાંના ભજીયા બનાવું છું તો ફક્ત 1.5 વાટકા જેટલા ચણાના લોટની જરૂર છે. જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો ચણાના લોટની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. તો અડધી ચમચી જેટલું નમક છે. ત્યારબાદ ભજીયાનો ટેસ્ટ વધારવા અને ભજીયા પચવામાં સહેલા રહે તેના માટે આપણે 1/4 ટીસ્પૂન જેટલો હિંગ અને 1 ચમચી જેટલો અજમો એડ કરીશું. તો અત્યારે આપણે હિંગને એડ કરી લીધી. ત્યારબાદ આપણે તેમાં 1 પિંચ જેટલો હળદર પાવડર એડ કરીશું. હળદરની ક્વોન્ટિટી આ બેટરમાં થોડી ઓછી રાખવી. તો ફક્ત 1 પિંચ જેટલો હળદર પાવડર લઈ લીધો. ત્યારબાદ આપણે તેમાં 1 પિંચ જેટલો લાલ મરચાં પાવડર એડ કરીશું કલર માટે. હવે પચવામાં સહેલા રહે એટલા માટે તેમાં આપણે 1 ચમચી જેટલો અજમો લીધો છે. તો તેને આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરી લઈશું. તો અહીં આપણે આ બધી વસ્તુઓને એડ કરી લીધી બેટર બનાવવા માટે. હવે આપણે પહેલાં તો થોડું એવું મિક્સ કરી લઈશું જેથી કરી આપણે ડાયરેક્ટ પાણી એડ કરીશું તો લમ્સ ના પડવા લાગે. તેના માટે આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર બનાવી લઈશું. તો તમે આ બેટરમાં કઈ કઈ વસ્તુઓ કયા કયા ઇન્ગ્રીડિયન્ટ એડ કરો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી કરી મને પણ જાણવા અને શીખવા મળે. તો આપણે થોડું થોડું પાણી એડ કરી અને પરફેક્ટ એવું બેટર છે તે તૈયાર કરી લઈએ. આ ભજીયા માટેનું થોડું થીક એવું બેટર હોય છે કેમ કે ઉપર આપણે એક લેયરને કોટ કરવાનું છે ચણાના લોટનું એટલા માટે થોડું થીક એવું બેટર હોય છે. તો પાણીને છે તે સાચવીને એડ કરવું. જો વધારે પડતું લિક્વિડ થઈ જશે તો મરચાંના ભજીયાનું જે ઉપરનું લેયર છે તે પરફેક્ટ નહીં બને અને મરચાંના ભજીયા ખાતા સમયે પણ પસંદ નહીં આવે ટેસ્ટમાં. એટલા માટે થોડું થીક એવું બેટર રાખવું અને પાણીને સાચવીને એડ કરવું. તો અહીં આપણે બેટરને રેડી કરી લીધું. અત્યારે થોડું થીક રાખ્યું છે. હવે આ બેટર એકદમ પરફેક્ટ બને અને ભજીયા પણ એકદમ સરસ ફૂલેલા બને તેના માટે આ બેટરને આપણે ઢાંકી અને અડધી કલાક માટે સાઈડ પર રાખીશું. ત્યાં સુધીમાં આપણે બીજી અનોખી રીત સ્ટાર્ટ કરીએ. તો તેના માટે એક મિક્સર જારમાં આપણે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. આપણે અત્યારે એક ડ્રાય મસાલો તૈયાર કરી રહ્યા છે સ્ટફિંગ માટે. તો 1 ચમચી જેટલું આખું જીરું એડ થઈ જાય ત્યારબાદ અહીં 6 થી 7 જેટલા તીખાના દાણા છે એટલે કે અડધી ચમચી જેટલા તીખા લીધા છે તેને એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરીશું. આનાથી આ સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, થોડી મીઠાશ આવે છે એટલા માટે. હવે આપણે આ બધી વસ્તુને એકદમ સારી રીતે પીસી લેવાની છે. તો અહીં આપણે કરકરો મસાલો રાખવાનો છે. જો તમને આ રીતનો કરકરો મસાલો પસંદ ના હોય તો તમે વધારે ઝીણું એવું પણ પીસી શકો છો અને આ સ્ટેજ પર તમે આખા ધાણા પણ એડ કરી શકો છો જો તમને તેનો ટેસ્ટ પસંદ હોય તો. તો એ મસાલો રેડી થઈ ગયો તેને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ. હવે સ્ટફિંગને આપણે વઘારીને એડ કરવાનું છે. તો તેના માટે એક પેનમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં જે મસાલો રેડી કર્યો છે પીસીને તે તેલમાં ડાયરેક્ટ એડ કરી દઈશું. અત્યારે આપણે તેલ ગરમ થઈ ગયા બાદ ગેસની ફ્લેમ થોડી લો કરી નાખવાની છે અને ગેસની લો ફ્લેમ પર 1-8 મિનિટ જેવું આ બધા મસાલાને એકદમ સારી રીતે સોતે કરી લેવાનું છે જેથી કરી આ મસાલાનો કાચો ટેસ્ટ છે તે સ્ટફિંગમાં ના આવે એટલા માટે. તો મેં અત્યારે દાણા છે તે સ્કીપ કર્યા હતા આ મસાલામાં. તમે ઈચ્છો તો 1 થી 2 ચમચી જેટલા એડ કરી અને તેનો ફાઇન પાવડર બનાવી શકો છો. તો આ મસાલા એકદમ સારી રીતે રોસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલી તીખા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું. તો મેં અત્યારે તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. અને સ્ટફિંગની ક્વોન્ટિટી અનુસાર મેં ફક્ત 1 ચમચી જેટલી જ પેસ્ટ લીધી છે. તેને પણ એકદમ સારી રીતે આપણે સોતે કરી લેવાની છે. ત્યારબાદ તેમાં 1 પિંચ જેટલો હિંગનો વઘાર કરીએ અને ત્યારબાદ આપણે તેલમાં જ ગેસની ફ્લેમ લો કરી અને અડધી ચમચી જેટલો મરચાં પાવડર અને અડધી ચમચી જેટલો ધાણા જીરા પાવડર એડ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી લઈશું. તો આ બધા મસાલા આપણે તેલમાં આ રીતે જ એડ કરવાના છે.
ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 2 ચમચી જેટલી સૂકી મેથી, જેને કસૂરી મેથી કહે છે, તેને પણ એડ કરી લેવાની છે. હવે વધારે વાર આપણે આ બધા મસાલાને રોસ્ટ નથી કરવાના, નહીં તો તે બળી જશે. ગેસની લો ફ્લેમ પર બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થાય અને કલર આવી જાય ત્યાં સુધી તેને હલાવી અને આપણે મિક્સ કરી લઈશું. તો આ રાજસ્થાની સ્ટાઇલ છે. તો હવે એકવાર બધા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મેશ કરેલા બટેટા એડ કરીશું. તો મેં અહીં 4 થી 5 જેટલા બટેટાને બોઇલ કરી તેની છાલ કાઢી અને ઠંડા થવા દીધા. ત્યારબાદ તેને મેશ કરી લીધા. તો મેશ કરેલા બટેટાને આપણે આ મસાલાની ઉપર એડ કરી દઈએ અને હવે બધું એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ. તો છે ને એકદમ અનોખી અને સહેલી રીત. તો રાજસ્થાનમાં આ રીતે ભરેલા મરચાંના ભજીયા બનાવવામાં આવે છે, જેને મિર્ચીવડા કહેવામાં આવે છે. તો જો તમને આ અનોખી રીત પસંદ આવે તો હવે જ્યારે પણ ભરેલા મરચાંના ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આ રીત ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને સૌ કોઈને પસંદ આવશે આ મરચાંના ભજીયા. તો અહીં આપણે બધા મસાલાને મિક્સ કરી લીધા બાદ અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને ફરી આપણે તેને હલાવી અને મિક્સ કરી લઈશું. તો તમે આ સ્ટફિંગનો કલર જોઈ શકો છો, એકદમ સરસ કલર આવ્યો છે. અને હવે આ સ્ટફિંગનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. તો તમે આમચૂર પાવડરની જગ્યા પર 1 ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. ત્યારબાદ અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ. ફરી આપણે આ બંને મસાલાને પણ આપણે હલાવી અને બટેટાના સ્ટફિંગની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરી ઇક્વલી આ બધા મસાલાનો ટેસ્ટ છે તે સ્ટફિંગમાં આવે. એટલા માટે એકદમ સારી રીતે તેને હલાવીને મિક્સ કરી લેવું. તો તમને થતું હશે કે આમાં શું નવું, પણ આ મરચાંને સ્ટફ કરવાની પણ એક અનોખી રીત છે, જે હું તમારી સાથે જલ્દીથી શેર કરીશ. તો અત્યારે આ મસાલો છે તે એકદમ સારી રીતે બનીને રેડી થઈ ગયો છે. તો આ મસાલાને આપણે ઠંડો થવા માટે થોડીવાર સાઈડ પર રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે ચણાના લોટનું બેટર ચેક કરી લઈએ. તો અડધી કલાક જેટલો સમય થઈ ગયો છે. મને અત્યારે થોડું ઘટ લાગી રહ્યું છે બેટર. તો તેની કન્સિસ્ટન્સીને આપણે બેલેન્સ કરવા ફરી અડધા વાટકાથી થોડું ઓછું પાણી એડ કરી લઈએ. તો 1/4 કપ જેટલું પાણી છે તે એડ કરી અને ફરી મેં હલાવી અને મિક્સ કરી લીધું. તો તમે જોઈ શકો છો આ ચણાનો લોટ છે તે થોડો ફૂલેલો અને ફ્લફી લાગશે. આ રીતે તમે જ્યારે પણ મરચાંના ભજીયા બનાવો તો તેના આ બેટરને છે તે અડધી કલાક માટે રેસ્ટ ચોક્કસથી કરવા દેવો, જેથી કરી ભજીયાનું ઉપરનું લેયર છે તે પરફેક્ટ બને. અને હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું તેલને ગરમ કરી અને એડ કરી લઈશું. આ પ્રોસેસ કરવાની છે કેમ કે આપણે ખાવાનો સોડા એડ નથી કર્યો. જો તમારે ખાવાનો સોડા એડ ના કરવો હોય તો આ રીતે 1 ચમચી તેલને ગરમ કરી અને ચણાના લોટના બેટરમાં જ એડ કરી દેવો. આનાથી ભજીયા છે તે એકદમ સોફ્ટ બને છે અને કોરા પણ નથી લાગતા. તો તેલને એડ કરી દીધા બાદ હલાવી અને મિક્સ કરી લઈએ. તો તમને અહીં કન્સિસ્ટન્સીનો ખ્યાલ આવી ગયો હશે કે બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની છે. તો આપણે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. જો તમે વધુ ઘટ રાખતા હો તો નો પ્રોબ્લેમ, વધારે ઘટ પણ રાખી શકો છો આ બેટરની કન્સિસ્ટન્સી. તો અહીં હું તમને બેટર ચેક કરવાની સેકન્ડ ટ્રીક પણ બતાવું. તો આ રીતે ચમચીને ચણાના લોટમાં કોટ કરી અને વચ્ચે આ રીતે ગેપ કરી અને ચેક કરી લેવું. જોઈ શકો છો એકદમ ઇઝીલી આ ચમચી છે તે કોટ થઈ ગઈ છે ચણાના લોટમાં. તો જો આ રીતની કન્સિસ્ટન્સી હોય તો સમજી લેવું કે મરચાંના ભજીયા બનાવવા માટેની ચણાના લોટની કન્સિસ્ટન્સી આપણી પરફેક્ટ છે. ત્યારબાદ મેં ગેસની હાઈ ફ્લેમ પર કડાઈમાં તેલને ગરમ થવા રાખી દીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે પહેલાં રીત મેં તમને બતાવેલી હતી ચણાના લોટવાળું સ્ટફિંગ, તેના ભજીયા આપણે પહેલાં બનાવી લઈએ. ત્યારબાદ હું તમને બતાવીશ કે સેકન્ડ આપણે બટેટાના સ્ટફિંગવાળા ભજીયા કઈ રીતે સ્ટફ કરશું અને કઈ રીતે બનાવીશું. એ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. તો તેને આપણે લાસ્ટમાં જોઈશું. અત્યારે આપણે આ સ્ટફિંગવાળા મરચાંને ટર્ન બાય ટર્ન કડાઈમાં એડ કરી અને તળી લઈએ. તો એકદમ સરસ એવા તેને તેલમાં પહેલાં સેટ થવા દેવાના. ત્યારબાદ આપણે તેને પલટાવીશું. જો આપણે ડાયરેક્ટ તેને પલટાવીશું તેલમાં તો તે સરખી રીતે કોટ નહીં થાય ચણાના લોટથી અને તૂટતા જશે. એટલા માટે થોડીવાર સેટ થવા દેવા. ત્યારબાદ આ રીતે જારા અથવા તો ચમચાના મદદથી હલાવી અને એકદમ સારી રીતે તેને તળી લેવા. 3 થી 4 મિનિટ જેવો સમય થયો છે. ભજીયા આપણા એકદમ સારી રીતે તળાઈ અને રેડી થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવ્યો છે. તો હવે આ બધા મરચાંને આપણે તેલમાંથી કાઢી લઈએ અને અત્યારે આપણે આ ભજીયાને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે સેકન્ડ રીત સ્ટાર્ટ કરીએ. રાજસ્થાની સ્ટાઇલ મરચાંને આપણે સ્ટફ કરવાના છે. તો તેના માટે બટેટાનું સ્ટફિંગ ઠંડુ થઈ જાય ત્યારબાદ આ રીતે સ્ટફિંગને ઓવેલ શેપ આપી અને મરચાંની અંદર સ્ટફ કરવાનું છે. તો આ રીતે આપણે બધા મરચાંને ભરી લઈશું. છે ને એકદમ સહેલું, પણ હજી આમાં એક ખાસ વાત છે. આ મરચાંને અલગ રીતે સ્ટફ કરવામાં આવે છે. તો એ પણ હું તમને બતાવું છું. પહેલાં આપણે આ રીતે જ્યાં કટ લગાવ્યો હોય ત્યાં અંદરની સાઈડ મરચાંને ભરી લેવાના. અંદરની સાઈડ મરચાં સ્ટફ થઈ જાય ત્યારબાદ બહારનું જે તમને ગ્રીન લેયર દેખાઈ રહ્યું છે તેને પણ આપણે આ સ્ટફિંગથી કવર કરવાનું છે. હા,
આ સ્ટફિંગથી જ આપણે મરચાંને કવર કરી લેવાના છે. તો મરચાં દેખાવા ના જોઈએ એ રીતે આપણે તેને આ સ્ટફિંગથી કોટ કરવાના છે. જોઈ શકો છો એકદમ ઇઝીલી આ સ્ટફિંગ છે તે મરચાંમાં ચીપકી જશે, જરા પણ તે ઉખડશે નહીં અને જ્યારે આપણે તળશું ત્યારે પણ તે બિલકુલ તૂટશે નહીં અથવા તો છૂટશે નહીં. તો ડોન્ટ વરી, હું તળીને પણ તમને બતાવીશ. તો આ રીતે આપણે બધી સાઈડથી બટેટાના સ્ટફિંગથી મરચાંને છે તે કવર કરી લેવાનું છે. જોઈ શકો છો આ રીતે આપણે તેને કવર કરી અને સ્ટફ કરી લેવાનું છે. તો આ રીતે આપણે બધા જ ભજીયાને બહારથી અને અંદરથી આ સ્ટફિંગથી કવર કરી લઈએ. જોઈ શકો છો આપણે ફટાફટ 8 થી 10 જેટલા મરચાં છે તે બધા આ રીતે સ્ટફ કરી લઈએ. ત્યારબાદ આ મરચાંના ભજીયાને ચણાના લોટમાં કઈ રીતે ડીપ કરીને તળવા તેની પણ હું તમને અહીં એક રીત બતાવી દઉં. કોઈ પણ તમે મરચાંના ભજીયા બનાવો તેને આ જ રીતે ચણાના લોટમાં ડીપ કરવા. આખા મરચાંને એડ ના કરી દેવા, પણ મરચાંની જે ડાળીનો ભાગ હોય છે તેને પકડી અને આ રીતે તેને લોટમાં છે તે ડીપ કરવા અને ત્યારબાદ તેને આ રીતે ઊંધું કરી દેવાનું. જે સાઈડ ડાળીનો ભાગ હોય છે એ ડાળીનો ભાગ નીચે અને નીચેનો ભાગ છે તે ઉપર રાખવાનો, જેથી કરી જેટલું પણ એક્સ્ટ્રા બેટર હોય તે બધું જ નીકળી જશે. અને ત્યારબાદ ફટાફટ તેને ગરમા ગરમ તેલમાં એડ કરી દેવા. તો જ્યારે પણ કોઈ પણ મરચાં બનાવો તેને આ રીતે ચણાના લોટમાં ડીપ કરી અને ઊંધા કરી અને ત્યારબાદ તેને તેલમાં એડ કરવા, જેથી કરી એક્સ્ટ્રા બેટર પણ નીકળી જાય અને પરફેક્ટ એવું સિંગલ લેયર પણ ઉપર આવી જાય ચણાના લોટનું. તો આ વાતનું ખાસ ધ્યાન રહે. તો આ જ રીતે આપણે બધા મરચાંને ચણાના લોટમાં ડીપ કરી અને તળી લઈશું. તો આ છે બટેટાવાળા સ્ટફિંગના ભરેલા મરચાં, મતલબ કે રાજસ્થાની સ્ટાઇલ મિર્ચી વડા. તો આ મિર્ચી વડાને પણ આપણે એક એક કરી અને તેલમાં એડ કરી અને તળી લઈએ ફટાફટ. તો આ સ્ટેજ પર તમે કોઈપણ મરચાંના ભજીયા અથવા તો કોઈપણ ભજીયા બનાવો તો તેલનું ટેમ્પરેચર પરફેક્ટ હોવું જરૂરી છે. નહીં તો તમે ભજીયાને જેવા તેલમાં એડ કરશો તો તે તરત લાલ થઈ જશે અથવા તો બળી જશે અને અંદરથી કાચા રહેશે. એટલા માટે પરફેક્ટ ટેમ્પરેચરમાં ભજીયાને છે તે તળવા. આ ભજીયા એડ થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે ઝારા અથવા તો ચમચાની મદદથી ઉપર તેલને છે તે એડ કરીશું ભજીયાની ઉપર, જેથી કરી ઉપરથી પણ એકદમ સારી રીતે સેટ થઈ જાય. ત્યારબાદ આપણે હલાવી અને એકદમ સારી રીતે આ ભજીયાને છે તે તળી લેવાના છે. જોઈ શકો છો બિલકુલ તૂટતા નથી. એકદમ સારી રીતે આપણે ચણાના લોટમાં કોટ પણ કરી લીધા અને તળી પણ લઈએ આપણે તેને ફટાફટ. તો તળાતા પણ વધારે સમય નહીં લાગે, ફક્ત 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે અને એકદમ સરસ અનોખા અને ટેસ્ટી એવા આ ભજીયા બનીને રેડી થશે. તો અહીં 3 મિનિટ જેવો સમય થયો છે. જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે અને આ ભરેલા મરચાંના ભજીયા પણ બનીને રેડી થઈ ગયા. તો ફટાફટ આપણે આ ગરમા ગરમ મરચાંના ભજીયાને સર્વ કરી લઈએ. તો અહીં મારી આ રેસિપી તો બનીને રેડી થઈ ગઈ. તમે ક્યારે બનાવો છો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને મેં આ ભજીયાને ગળી ચટણી એટલે કે મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે. આ મીઠી ચટણી કઈ રીતે મેં બનાવી તેનો વિડીયો જો તમારે જોવો હોય તો મેં થોડા દિવસ પહેલાં ઘૂઘરાની રેસિપી શેર કરી હતી. તો એ ઘૂઘરાની સાથે મેં 3 ચટણીઓ અલગ રીતે બનાવી અને બતાવી હતી. તો એ 3 ચટણીને તમે 1 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝમાં. તો આ એ જ ચટણી છે. તો આજે જ જઈને તમે એ વિડીયો જુઓ અને તેમાં જે બનેલી ચટણી છે તે એકવાર જરૂરથી બનાવી અને ટ્રાય કરો. અને આવા બીજા અનોખા રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા અનોખા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસિપીના વિડીયોઝ મળી રહેશે. જો આ રેસિપી પસંદ આવી હોય તો શેર જરૂરથી કરજો. આવા બીજા ઉપયોગી અનોખા અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.